પઢિયારોનો સંક્ષિપ્ત ઇતિહાસ. વિક્રમ સંવત 600માં ગ્વાલિયરમાંથી મળી આવેલા શિલાલેખો પ્રમાણે તેમજ ઐતિહાસિક સંશોધનોના આધારે તે પ્રતિહાર વંશ ભગવાન શ્રી રામજીના નાના ભાઈ લક્ષ્મણજીનો વંશ છે. શ્રી રામજીના 14 વર્ષના વનવાસ સમયગાળા દરમિયાન લક્ષ્મણજી શ્રી રામજી અને શ્રી જાનકીજીના પ્રતિહાર અથવા રક્ષક અથવા દ્વારપાલ તરીકે રહ્યા. આથી તેમને પ્રતિહારનું બિરુદ મળ્યું. આ અભિપ્રાયને જોધપુરના મહારાજા બાઉકના શિલાલેખ દ્વારા સમર્થન મળે છે, જે 9મી સદીનો લેખ છે. સ્વભ્રતા રામભદ્રસ્ય પ્રતિહાર્ય કૃતમ સતઃ શ્રી પ્રતિહાર વંશોત્યામાત ઔનંતિમાપયુતઃ. કાળક્રમે પ્રતિહારોમાંથી અપભ્રંશ થઈને પઢિયાર તેમજ પઢિહરોમાંથી અપભ્રંશ થઈને પઢિયાર અટક લોકબોલીમાં ચાલુ થઈ. પઢિયાર એટલે પ્રજાનું રક્ષણ કરનાર, સંસ્કૃતિનું રક્ષણ કરનાર વંશ છે. રાજપૂત વંશ ઇતિહાસ પ્રમાણે પ્રતિહારો એટલે કે પઢિયારોનો ઉલ્લેખ વાયુપુરાણ, વિષ્ણુપુરાણ, અગ્નિપુરાણ, કૂર્મપુરાણ અને ભાગવત પુરાણમાં કરવામાં આવેલો છે. રાજસ્થાનનો ઇતિહાસ 1 ગ્રંથ 1ના પૃષ્ઠ નંબર 700થી 609 પ્રમાણે ઋષિઓએ અગ્નિકુંડમાંથી સૌપ્રથમ પુરુષ પઢિયાર ઉત્પન્ન કર્યા. પઢિયારો મૂળ સૂર્યવંશી છે, પરંતુ અગ્નિકુંડમાંથી શુદ્ધ થયા હોવાથી ઘણી જગ્યાએ અગ્નિવંશી તરીકેનો ઉલ્લેખ પણ છે. આ પઢિયારનું મૂળ રાજ્ય મારવાડ હતું, જેની રાજધાનીનું શહેર મંડોરગઢ હતું. મંડોરગઢ મારવાડનું મુખ્ય નગર ગણાતું હતું. પ્રતિહાર પઢિયારો ઈસવીસન 836થી 886 દરમિયાન રાજા ભોજ પહેલા સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજાએ શાસન કર્યું, જેમણે મોટા ભાગના ભારતને પોતાના આધિપત્ય હેઠળ લાવ્યા અને દેશનું પરદેશી આક્રમણકારો સામે રક્ષણ કર્યું. રાજા ભોજ પહેલા પ્રતિહાર રાજા મિહિર ભોજના નામે જાણીતા થયા. મંડોરગઢમાંથી સ્વરાજ પરના રસ્તે ઈડર થઈ પઢિયારો ચાંપાનેરમાં તેમજ આસપાસના વિસ્તારોમાં આવ્યા અને શાસન કર્યું. પઢિયારોએ મધ્ય ગુજરાતમાં મિયાગામ, મુજપુર, ખાંધામાં તેમજ એકલબારા, ઉમેટા સ્ટેટ તેમજ સૌરાષ્ટ્રના તળાજા, સરતાનપુર વિગેરે પઢિયાર રાજવીઓએ રાજ્ય કર્યાના ઉલ્લેખો ઐતિહાસિક નોંધો ઉપરથી જાણવા મળે છે. આવા જ ઐતિહાસિક નવા વિડિયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લાઇક કોમેન્ટ દ્વારા આપનો અભિપ્રાય જણાવશો. નમસ્કાર.